તો રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓનો બફાટ જોવા મળી રહ્યો છે. તો નેતાઓનો બફાટ જોવા મળી રહ્યો છે. રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટ ઉમેદવારે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી હતી. રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લાલ ગુમ જોવા મળી રહ્યો છે. વિવાદ વકરતા ઉમેદવારે માફી માંગવાની ખાતરી આપી છે. કોંગ્રેસે આ મુદ્દે રૂપાલા પર આકરા પ્રહાર કર્યા હતા. રજવાડાના ઇતિહાસના ખબર હોય તો બોલવું નહીં. આઝાદી માટે તમામ રજવાડાઓ એક થયા હતા. રાજકોટમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓનો બફાટ જોવા મળ્યો છે, જ્યાં રાજકોટ ઉમેદવારે ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન, રાજકીય નિવેદન હમણાં જે સામે આવ્યું છે, એ સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન છે, નિંદનીય છે. જે પ્રકારની રાજનીતિ કરવા માટે જે પ્રકારના નિવેદન પુરુષોત્તમ રૂપાલા આપી રહ્યા છે, બિલો ધ બેલ્ટ નિવેદનો, ઓછી રાજનીતિ, એમની ભાષાથી સ્પષ્ટ ઝલકાય છે. પુરુષોત્તમ રૂપાલા, આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો, આપને કહું તો સૌરાષ્ટ્રની રસદાર નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું વાંચી લેજો અને પછી કહેજો કે ક્ષત્રિય સમાજે કયા પ્રકારના બલિદાન કર્યા છે કે નહીં. આપને કહેવા માંગુ છું ટીવી માધ્યમોથી, ચેનલોના માધ્યમથી, કે જો અમે અમારી શૌર્યગાથા તમને સંભળાવવાનું શરૂ કરશું તો પુરુષોત્તમ રૂપાલા તમને તમારું આયખું કૂટી પડશે. સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીની એક હાકલથી મહારાજા કૃષ્ણકુમારસિંહે પોતાના આવડું મોટું રજવાડું એ જ પ્રકારે આ દેશના અનેક રજવાડાઓ એ આ દેશને અર્પણ કર્યા છે. નમસ્કાર. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ. હું પુરુષોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે